કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સાધુ હરિપ્રકાશ મુનિ વિવાદમાં સપડાયા છે। સાધુ પર એક જ જમીન 3 અલગ અલગ લોકોને વેચ્યા હોવાનો ગંભીર આક્ષેપ છે। ભોગ બનનારનો આક્ષેપ છે કે પોલીસ તેમની વાત સાંભળતી નથી તેમજ ડોક્ટર દિલીપ પટેલના માણસો ધાક ધમકી આપી રહ્યા હોવાનો દાવો કરાયો છે। જો કે કોર્ટમાં કેસ ચાલવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આપણે લીધી હતી હસમુખભાઈ પરસોત્તમભાઈ પટેલ અને ઉર્ફે હરિપ્રકાશ નારાયણ મુનિ રિયે કાલુપુર મંદિર સ્વામિનારાયણ। કેટલામાં જમીન લીધી? આપણે 55 લાખમાં ઉચેક લીધી હતી, એના આપણે 12 લાખ રૂપિયા ચૂકવેલા છે। 11 લાખ બાના ખાતામાં 1 લાખ ચેકથી આપેલા છે। જમીન બે જગ્યાએ એક જ જમીન 2 જગ્યાએ વેચી। પછી આપણે કેસ કર્યો? પછી આપણે કેસ કર્યો, અડાલજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી, પછી કોઈ એનો જવાબ ના મળતા પછી એને આપણે સિવિલ ક્રિમિનલ કેસ દાખલ કર્યો। બાકી તો મને ધમકી આપી છે એને 12/7 અને ઉઠાવી લેવાનું। હું ઘરે સુરેન્દ્રનગર હતો અને પ્રવીણસિંહ અને દિલીપ ડોક્ટર આ બધાની મારી ઉપર ધમકી આવી હતી। મેં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે, મારી પાસે રેકોર્ડિંગ પણ છે।